નમસ્કાર દર્શક મિત્રો, હાલ અત્યારે આપણે ઊભા છે પાદરા તાલુકાના મોહલી નર્મદા કેનાલ પાસે અને અત્યારે હાલ આપણે પ્રાથમિક માહિતી મળી રહી છે કે નર્મદા કેનાલમાં એક અજાણ્યા વ્યક્તિએ જંપ લાવ્યું છે। ત્યારે અત્યારે હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે તંત્રને જાણ કરતાં તંત્ર પણ અત્યારે હાલ અહીંયા જગ્યા પર હાજર થયું છે અને તંત્ર પોતાની શોધખોળ ચાલુ કરી દીધી છે। ત્યારે પ્રાથમિક આપણને માહિતી મળી રહી છે ત્યાર સુધી એક અજાણ્યા વ્યક્તિએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું અને ત્યારબાદ તેની માહિતી મળતા અત્યારે હાલ તંત્ર પણ અત્યારે સ્થળ પર આવી પહોંચ્યું છે। સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરી અત્યારે આપ જોઈ શકો છો એમ કે ફાયર બ્રિગેડની ટીમ અત્યારે હાલ અહીંયા જોઈ શકો છો એમ કે પોતાના કામે લાગી ગઈ છે અને તેઓ શોધખોળ કરી રહી છે। અત્યારે હાલ આપણને પ્રાથમિક માહિતી એ મળી રહી છે કે અત્યારે હાલ અહીંયા નર્મદા કેનાલમાં એક વ્યક્તિ દ્વારા અહીંયાથી ઝંપલાવવામાં આવ્યું હતું અને તેઓની શોધખોળ અત્યારે હાલ ચાલુ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એમ કે અત્યારે ફાયર બ્રિગેડની ટીમ શોધખોળ કરી રહી છે। ત્યારે બીજા પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે આજુબાજુમાં જાણ થતાં લોકો થોડા જોવા ઉમટી પડ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એમ કે આજુબાજુ ગામના ગામજનો પણ અહીંયા જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા છે લોકો થોડા જોવા માટે। આપ જોઈ શકો છો એમ કે અત્યારે હાલ -108 તેમજ ફાયર બ્રિગેડની ટીમ તેમજ પાદરા પોલીસ તંત્ર પણ અત્યારે હાલ ઘટના સ્થળે હાજર છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એમ કે અત્યારે ઘટના સ્થળ પર તંત્ર હાજર છે અને તેઓ પોતાની શોધખોળ કરી રહ્યું છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો એમ કે અત્યારે હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચ્યા બાદ તેમના દ્વારા શોધખોળ અત્યારે અજાણ્યા વ્યક્તિની ચાલુ કરી દેવામાં આવી છે। અત્યારે રાત અંધારાનો સમય થઈ ગયો છે ત્યારે ફાયર બ્રિગેડની ટીમ પોતાનું કામ કરી રહી છે। ફરી આપણે ટૂંક સમયમાં ફરી મળીશું, ફરી લાઈવના માધ્યમથી આપણે માહિતી આપતા રહીશું। ત્યારે આપ જોઈ શકો છો એમ કે અત્યારે હાલ કામગીરી ચાલુ છે। ફરી એક વખત આપણે જોડાઈશું લાઈવમાં।